એ અહીંયા રક્ષા કરે છે. બધા આપણા જ્યાં વીર છે શહીદ થઈ ગયા અને અત્યારે છે એ પણ આપણી આ બધી રક્ષા કરે છે. અને એટલે જ આપણે અહીંયા આપણે શાંતિથી બેઠા છીએ અને શાંતિથી આપણે રહી છીએ એમના કારણે. આને તો ધન્યવાદ છે. મેજરનો હોદ્દો સંભાળી લીધો અને 3-4 વ્યક્તિને આતંકવાદીઓને મારી નાખ્યા. ત્યાર પછી આ શહીદ થયા. અને એના માતાનું નામ ગીતાબેન છે અને એના પિતાનું નામ વલ્લભભાઈ. રામાણી કુટુંબ છે. જે પાકિસ્તાન સાથે 1971માં યુદ્ધ થયું હતું તે જ તોપ તમને બતાવીશ. આ એ જ ટેન્ક છે જે ભારત પાકિસ્તાન સામે યુદ્ધમાં વપરાણી હતી. જય માતા, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? તો આજે તમને હું નવા વાઘણીયા ગામ લઈને આવ્યો છું, જ્યાં એક શહીદ સ્મારક છે. એટલે કે આપણે ઋષિકેશભાઈ રામાણી છે એમનું છે, જે મેજર હતા. તો એમના વિશેની સંપૂર્ણ માહિતી બાળપણથી લઈ જ્યાં શહીદ થયા ત્યાં સુધીની માહિતી તમને બતાવીશ. અને ત્યાં એક આપણે વિદેશી પહેલી તો ભારતમાં આવી હતી એ તો પણ છે, અને બે ગન છે તે બધું બતાવીશ. અને તો ચાલો આપણે એ શહીદ થઈ ગયેલા ઋષિકેશ રામાણી છે એમના દર્શન કરીએ. તમે જોઈ શકો છો સામે જે ગેટ દેખાઈ રહ્યું છે, આગળથી જે રોડ આવી રહ્યો છે તે બગસરા અને કુકાવા તરફથી આવી છે. અને ત્યાંથી આ વાઘણીયાનો ગેટ છે ત્યાંથી આપણે અંદર આવવાનું છે. અને જેવા તમે આ વાઘણીયા જે સામે જોઈ રહ્યા છો તે વાઘણીયા ગામ છે. વાઘણીયા ગામની પહેલાં જ તમને આવી રીતે સ્મારક, શહીદ સ્મારક ઋષિકેશ રામાણી તમને જોવા મળશે. અમારા ગામના શહીદ થઈ ગયા વીર અને એના માતાનું નામ ગીતાબેન છે અને એના પિતાનું નામ વલ્લભભાઈ. રામાણી કુટુંબ છે. શહીદ થઈ ગયા એને નાની ઉંમરમાં પોતે મેજરનો હોદ્દો સંભાળી લીધો અને 3-4 વ્યક્તિને આતંકવાદીઓને મારી નાખ્યા. ત્યાર પછી આ શહીદ થયા એની ગોળીઓ લાગતા. અને આ કાશ્મીરની સરહદ ઉપર આ ભાઈ શહીદ થઈ ગયા. અમારા ગામના જ છે. અને તે પછી અહીંયા અમારે આ ટોપ પણ જો અહીંયા મૂકી છે, એ ટોપ પણ આ સાહેબને હિસાબે જ અહીંયા આવી છે. શહીદનો હોદ્દો મોટો છે અને એ અહીં રક્ષણ કરે છે એટલે જ આપણે અહીં બેઠા છીએ. તમારું ગામનું નામ પણ ઉજ્જવળ કરે અને એ અહીંયા રક્ષા કરે છે. બધા આપણા જ્યાં વીર છે શહીદ થઈ ગયા અને અત્યારે છે એ પણ આપણી આ બધી રક્ષા કરે છે. અને એટલે જ આપણે અહીંયા આપણે શાંતિથી બેઠા છીએ અને શાંતિથી આપણે રહી છીએ એમના કારણે. આને તો ધન્યવાદ છે. આને કઈ તપસ્યા ન કરવી પડે, આને તપસ્યા કરવી જ પડે નહીં. આ તો એમનેમ સંત ગણાય. આ તો મંદિરની જે પવિત્ર ભૂમિ હોય એવી જ પવિત્ર ભૂમિ છે. અમે એને કાયમ ફૂલ ચડાવી છે, અહીંયા હાર ચડાવીને પગે લાગી છે અને અમે એને સલામ કરી છે. અને આવા શહીદ પુત્રોને ધન્યવાદ છે કે એના માતા પિતાને કે એને આવી રીતે આ પોતે બધાને આ મોકલે છે સરહદ ઉપર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જે ઋષિકેશભાઈ રામાણી છે જે શહીદ થયા છે એમનું શહીદ સ્મારક જોઈએ. કારણ કે જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે એવા શહીદને આપણે નમન કરીએ છીએ અને એમના દર્શન કરવા માટે આગળ જઈ રહ્યા છીએ. તો ચાલો સૌ સાથે મળીને એમના દર્શન કરીએ. જોઈ શકો છો આમાં થોડીક એમની માહિતી પણ છે તે પણ તમને બતાવી રહ્યો છું. તો જો હવે બાજુમાં જઈને જોઈએ. આ જીવનની ઝાંખી છે શહીદ વીર ઋષિકેશ વલ્લભભાઈ રામાણીની. એ ઋષિકેશ રામાણી છે એમના જે વીરગતિની તિથિ પણ આમાં છે. અને જો તમે જોઈ શકો છો આપણે કવિ ઝવેરચંદ મેઘાણી છે એમના જે શબ્દો છે તે પણ જોઈ શકો છો. તો આમાં તમે જોઈ શકો છો એમની જે શૌર્ય ગાથા છે શહીદ વીરની, એ શૌર્ય ગાથા આમાં છે જે તમે જોઈ શકો છો. મિત્રો આપણા દેશ માટે જે ઉપયોગમાં આવતી એ ગન તમને બતાવું. એન્ટી ટેન્ક ગન છે. જો બાજુમાં જશું ત્યાં પણ એક ગન જોવા મળશે. મિત્રો આ RCL એન્ટી ટેન્ક ગન છે.
જો ચાલો તમને વ્યવસ્થિત બતાવું. જે આ વિઝિયન ટેન્ક છે તેની માહિતી પણ તમને બતાવું પહેલાં. તો તમે જોઈ શકો છો આ વિઝિયન ટેન્ક. તો મિત્રો આ તમે જે ટેન્ક જોઈ રહ્યા છો ને તે આપણે વિદેશી પહેલી ટેન્ક હતી અને જે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં વપરાણી હતી 1971માં તે જ આ ટેન્ક છે જેમના તમને દર્શન થઈ રહ્યા છે. જો મિત્રો આ એ જ ટેન્ક છે જે ભારત પાકિસ્તાન સામે યુદ્ધમાં વપરાણી હતી. ચાલો બાજુમાંથી પણ તમને બતાવું. એ ટેન્કનો નજારો જોઈ શકો છો તમે. આવી રીતની કંઈક ટેન્ક હતી મિત્રો. તમે જોઈ શકો છો આ ટેન્ક. તો મિત્રો આ કોઈ સામાન્ય ટેન્ક નથી તમે જોઈ રહ્યા, કારણ કે આ જે ટેન્ક છે ને એ ભારત પાકિસ્તાન વચ્ચે જે 1971માં યુદ્ધ થયું હતું તેમાં જે વપરાયેલી હતી એ જ ટેન્ક છે મિત્રો. આ તમે જોઈ શકો છો. અને પહેલાં એ વાત કરીએ તો આ જે વિદેશમાંથી પ્રથમ ટેન્ક આવેલી ભારતની અંદર એ ટેન્ક તમે જોઈ રહ્યા છો. તો આપણે ઋષિકેશભાઈ રામાણી છે અમર જવાન શહીદ છે, એમને દર્શન કરી અને જેવા જ પાછળ તમે જઈશું આપણે આવી રીતે સામે તમે જોઈ રહ્યા છો ત્યાં એમના જન્મથી મરણ સુધીનું જે છે તે બધી વસ્તુ એમાં જોવા મળશે. તો ચાલો આપણે જઈએ અને એમાં જોઈએ એમની સંપૂર્ણ માહિતી તમને બતાવું. ચાલો મારી સાથે. અહીંયા બધું સ્મારક છે, બધું પછી અહીંયા જન્મથી મરણ આ શહીદ જે ભાઈ થઈ ગયા એનું બધું અહીંયા છે અને એ બધું જાણવા જેવું છે. અને આ બધું ફોટા બોટા બધું અંદર છે, એમાં જન્મથી મરણ સુધી બધું આપેલું છે. ચાલો જોઈએ. અમારા ઋષિકેશ જે શહીદ થઈ ગયા એ ભાઈનું આ બધું જે બાળ અવસ્થામાં જે છે એનું બધું આપેલું છે, બરાબર. અને આ એના મમ્મી અને પપ્પા આ પણ એમાં સામેલ છે. આ ભાઈ ઋષિકેશ રામાણી છે, એના પિતા છે, એની માતા છે, એના બેન છે. આ પ્રવાસમાં ગયા છે અને આ બધા યુનિફોર્મ સાથે બધા મિત્રો બધા છે. આ સૈનિકો શાળા સાથે વિદ્યાર્થીઓ ઋષિકેશ સ્કૂલમાં જે રેડ લીધી એનું છે આ બધું. અને જો એના આ સૂત્ર એના આપેલા છે અને એને તલવાર એને આપી છે. ચાલો તાલીમ જે આપી એને જ્યાં ઇન્ડિયન મિલિટરીમાં જ્યાં તાલીમ આપેલી તાલીમ આપેલ એના આ તસવીરો આપી છે. પૂના 3 વર્ષની તાલીમ આપેલા એના દ્રશ્ય એનું ચિત્ર બતાવેલું છે. ફરજ ઉપર પોતે રેલ છે અને એનું આ ચિત્ર દ્રશ્ય બતાવેલું છે. ફરજ ઉપર હતા ત્યારની આ તસવીર છે. સન્માન સાથે તિરંગા સાથે એને શહીદ થયેલા પાર્ષદ દેહને અમદાવાદ હવાઈ મથકે લઈ આવેલા ત્યારની તસવીર છે.
શહીદ ઋષિકેશ શ્રદ્ધાંજલિ આપી રહેલ છે એની તસવીર છે અને મહાનુભાવો બધા અહીંયા સાથે મળીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જ્યારે એની પ્રતિમા જ્યારે અહીંયા પૂરી કરવામાં આવેલી ત્યારે આ પ્રતિમા અહીંયા બેહારી અને આ બધા મહાનુભાવો ત્યારને આ તસવીર છે. હા હા દવાખાના અને સ્મારક અને સંકુલ બાપુનગર અમદાવાદમાં પણ બધું આવેલું છે. સેન્ટ્રલ જેલ સાથે આના લોકોનું ઉદ્ઘાટન કરીને એ લોકોની તસવીર અહીંયા આપેલી છે. પછી નિકોલમાં આની પ્રતિમા જોરદાર મોટામાં મોટી આવેલી છે. ન્યાય પણ સ્મારકનું કામ પોતે કરેલ છે. આ બધી એમની માહિતી તમને જોવા મળી જશે. જો અને પાછળ જોઈ શકો છો બાળકો માટે રમવા માટે હિસકા અને ઘણી બધી વસ્તુ પણ અહીંયા છે, જોવા મળશે તમને. મિત્રો ખાસ સૂચના, જો તમે અહીંયા કદાચ આવો તો કચરો આમ જ આપજો. જો ઋષિકેશભાઈ રામાણી એનું સ્મારક જોયું, નવા વઘણી આવેલું છે. તો મિત્રો આમના અંદર તમે કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલશો નહીં, કારણ કે શહીદને શ્રદ્ધાંજલિ માટે આપણે જય હિન્દ જરૂર લખવું જોઈએ. તો સારું મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો, અને આવા કોઈ શહીદ સ્મારક હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને આપણે એમના વિડીયો બનાવી અને લોકો સમક્ષ આપણે રજૂ કરી શકીએ. સારું, આવજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, એન્ડ જય હિન્દ, જય ભારત.